अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો। ઓમ આચાર્યશ્રી નમસ્તે। જી નમસ્તે જી। તાપ દુઃખ વિશે થોડું ઊંડાણથી સમજવું પડશે। જી તાપ દુઃખ કોને કહેવાય એ સમજ પડી છે તે આ પ્રમાણે છે કે આપણે જે કર્મો કરીએ છીએ એનું જે કર્માશય બને છે એનાથી આગળ જતા દુઃખ પ્રાપ્ત થાય છે। હા, જે કર્માશય બને છે ને એ જ દુઃખ રૂપમાં દેખાય છે। કર્માશય કારણ છે, કર્માશયના હિસાબે આપણને જન્મ મળશે, આપણે પાછા બંધનમાં આવશું, તો કર્માશય કારણ રૂપમાં દેખાય છે એને કે આ જ કારણ છે। તો કર્માશય જે બને છે ને એ તાપ દુઃખ છે કે હું આ કરીશ, આ સંસારનો ભોગ કરીશ, આ સુખ સાધનોને એકત્રિત કરવાનો પ્રયત્ન કરીશ, તો આનાથી પર અનુગ્રહ અને જે બીજા માણસો એનું અનુગ્રહ અને ઉપહન એટલે પીડા, એટલે બીજા જે માણસો છે મારા સુખ સાધનના પ્રયત્નના હિસાબે એનાથી બીજા માણસો પણ પ્રભાવિત થાય, કોઈને સુખ થાય કોઈને દુઃખ થાય, તો બીજા કોઈને સુખ દુઃખી એના હિસાબે આપણે ધર્મ અધર્મ રૂપી કર્માશય બને અને એ કર્માશયના હિસાબે પાછા આપણે જન્મ મરણના ચક્રમાં આવીએ। આ યોગીને દેખાય છે, આ તાપ દુઃખ દેખાય છે એને। કોઈ સુખ મેળવતી વખતે એ વસ્તુ બાધારૂપ હોય એને તાપ દુઃખમાં ગણી શકાય? સુખ મેળવતી વખતે હજી આપણે ડાયરેક્ટ ન કહી શકીએ કે આ તાપ દુઃખ છે, કારણ કે સામાન્ય રૂપથી આ જે તાપ દુઃખ છે ને એ યોગીને જ અનુભવ થાય। यदि આપણે દુઃખમાં છીએ તો આપણને તાપ દુઃખ અનુભવ થઈ શકે, લેકિન એનું વાસ્તવિક સ્વરૂપ નહીં દેખાશે। એના માટે આપણે લેવલ પહેલાં ઊંચું કરવું પડશે, આપણું જે ચિત્તનું લેવલ છે એ ઊંચું લઈ જવું પડશે, ચિત્તને એકદમ શુદ્ધ અને પવિત્ર બનાવવું પડશે, તો આપણને આ સંસારની અંદર તાપ દુઃખ દેખાશે, નકર નહીં દેખાશે। આપણે જેને તાપ દુઃખ કહી છે ને એ તાપ દુઃખ નથી, એ તો ક્ષણિક છે કે આપણને જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવી એના હિસાબે આપણે આ સંસારથી વિરક્તિ થઈ છે, એ વાસ્તવિક તાપ દુઃખ કે પરિણામ દુઃખ ન કહી શકીએ આપણે, એ ક્ષણિક છે, જેને સ્મશાન વૈરાગ્ય કહેવાય। સ્મશાન વૈરાગ્ય એટલે શું કે સ્મશાનની અંદર ગયા, ત્યાં કોઈ મૃતદેહ છે એને અગ્નિદાહ થતો તો એને જોયું આપણે, તો એનાથી વૈરાગ્ય થઈ કે એક દિવસ મારું પણ શરીર આવી જ રીતે નષ્ટ થઈ જશે, તો એક વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થયો, ત્યાંથી બહાર આવ્યા, સમાજની અંદર સંસારની અંદર પાછા આવ્યા, પાછા આપણે બધી ભૂલી જાય। તો સામાન્ય સ્થિતિની અંદર આપણને કોઈ દિવસ પરિણામ તાપ અને સંસ્કાર દુઃખનો અનુભવ નહીં થાય। એના માટે આપણે શું કરવું પડશે? ક્રિયાયોગનો અભ્યાસ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, પહેલે આ ત્રણને સિદ્ધ કરવા પડશે। એ ત્રણને સિદ્ધ કર્યા પછી જે આપણા ક્લેશ છે એને દગ્ધબીજ કરવા પડશે। ક્લેશ દગ્ધબીજ થયા પછી આપણું ચિત્ત એકદમ પવિત્ર થઈ જશે, આપણે યોગી લેવલના માણસ આપણે બની જઈએ, યોગના ક્ષેત્રનું જે ઉચ્ચ લેવલ છે ત્યાં પહોંચી જઈએ, પછી આપણને આ સંસાર પાછો જે આપણને આપણા સંસ્કારો ધક્કો મારે ત્યારે આ દુઃખ આપણને દેખાય કે નહીં, હવે હું પાછા આ સંસારમાં પડીશ તો આ બધા એને દુઃખ દેખાવા માંડે, તો એની સંસાર બાજુ જે પ્રવૃત્તિ છે એ યોગી માણસની રોકાઈ જાય। હવે જે ત્રણ પ્રકારના દુઃખ હતા, પરિણામ, તાપ અને સંસ્કાર, એના વિશે આપણે
વ્યાસ ભાષ્યમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ આપણે જોઈએ કે એવમ ઇદમ અનાદિ દુઃખ સ્રોત વિપ્રસૃતમ યોગિનમ એવ પ્રતિકૂલાત્મકત્વાત ઉદ્વેજયતિ. તો અહીંયા પણ એ જ વાત પાછી કહેવામાં આવી છે કે એવમ અનાદિ દુઃખ સ્રોત, અનાદિકાળથી આ દુઃખનો સ્રોત ચાલ્યો આવે છે. સ્રોત હોય ને, જેમ કે પાણીનો સ્રોત છે, એમ દુઃખનો સ્રોત એટલે ઘણા બધા દુઃખ, પરિણામ, તાપ અને સંસ્કારના રૂપમાં જે દુઃખનો સ્રોત છે, આ અનાદિકાળથી આપણા અનાદિકાળથી આપણે જન્મ થઈ છે. આપણે જ્યારે અંતિમ આપણું મોક્ષ થયું હશે એ પછી આપણે કેટલા બધા મનુષ્ય જન્મ લઈ લીધા હશે. અનાદિકાળથી આપણે ઘણા બધા કર્મો એવા કર્યા છે, તો એનાથી આ જે દુઃખનો સ્રોત છે અનાદિકાળથી આપણા સંસ્કાર, કર્માશય અને કર્મોના હિસાબે વહતો જ જાય છે. વિપ્રસૃતમ, દુઃખ સ્રોત વિપ્રસૃતમ, વિસ્તૃત છે. યોગિનમ એવ પ્રતિકૂલાત્મકત્વાત ઉદ્વેજયતિ. તો શું કીધું? યોગિનમ એવ, ખાલી યોગી માણસને જ આ પ્રતિકૂલાત્મકાત ઉદ્વેજયતિ, આ પ્રતિકૂળ છે. પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ છે, આની જે પ્રતિકૂળતા છે એ કોને ઉદ્વિગ્ન કરે છે? યોગિનમ એવ, યોગી માણસને. સામાન્ય માણસને પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ કોઈ દી ઉદ્વિગ્ન નથી કરતા, એને ખબર જ નથી પડતી. એ સંસારમાં જેટલો ખોવાયેલો હોય. પણ જે યોગી માણસ છે એને આ દુઃખનો સ્રોત દેખાય છે. જે સામાન્ય માણસ છે એને આ દુઃખનો સ્રોતય નથી દેખાતો. એ આંધળો છે, સંસારની અંદર આંધળો બની ગયો છે. પણ જે યોગી માણસ છે એને આ દુઃખનો જે સ્રોત, બહાવ છે, મોટો, વિસ્તૃત છે, પ્રસરિત છે, એ એને દેખાય છે. અને એ સ્રોત એને ઉદ્વિગ્ન કરે છે કે નહીં, આ દુઃખના હું પાછો આ સંસારની અંદર ગયો તો આ દુઃખનો સ્રોત મને પાછો નરકમાં નાખી દેશે, કીચડમાં ફસાવી દેશે. હવે એક પ્રશ્ન અહીંયા કરવામાં આવે છે કે તમે આ જે વાત કરો છો કે આ જે દુઃખનો સ્રોત છે, પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ છે, આ યોગી માણસને જ દેખાય, જે સાંસારિક સામાન્ય માણસો છે એને નથી દેખાતો. એનું પાછળ કારણ શું છે? ભાઈ, યોગી માણસને જ શા માટે આ 3 પ્રકારના દુઃખના અનુભવ થાય એને દેખાય, સામાન્ય માણસને શા માટે નથી આવું થતું? બધાય માટે એક જેવું બરાબર હોવું જોઈએ ને. આ કેમ પક્ષપાત જેવો વ્યવહાર છે? ભાઈ, દુઃખ દેખાય છે, પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ વાસ્તવમાં છે, વિદ્યમાન છે, તો યોગીને જ શા માટે દેખાય છે? સામાન્ય માણસ છે, આમ મનુષ્ય છે, એને શા માટે નથી અનુભવ થતા? તો એના માટે આગળ સમજાવવામાં આવે છે કસ્માત. શા માટે? અક્ષિપાત્ર કલ્પો હિ વિદ્વાન. જે વિદ્વાન, વિદ્વાન એટલે જે યોગી માણસ હોય એ અક્ષિપાત્ર કલ્પ હોય. અક્ષિપાત્ર એટલે શું? પાત્ર એટલે વાસણ, અક્ષિપાત્ર આંખ. આપણી જે નેત્રેન્દ્રિય છે એનો જે ગોલક, ગોલક કહેવાય આપણને જે આ દેખાય છે ને, આ નેત્રેન્દ્રિય નથી, આ નેત્રેન્દ્રિયનો ગોલક છે. આપણી નેત્રેન્દ્રિય આપણી જ્યાં મન છે, ચિત્ત છે, એની બાજુમાં છે, એની પાસે છે. આ છે એનું ગોલક છે. આ ગોલક નેત્રેન્દ્રિય સાથે કનેક્ટ હોય, એનાથી આપણે ધ્યાન થાય. ઘણી બધી વખત આપણા ગોલક ખરાબ હોય પણ આપણું ઇન્દ્રિય ચાલુ હોય, તો આપણે ઘણી બધી વખત આંખ બદલી નાખીએ તો કામ ચાલુ થઈ જાય છે. કોઈને સંભળાતું ન હોય તો આની અંદર સરખું કરી દે તો સંભળાતું થઈ જાય છે. ઇન્દ્રિય અંદર વિદ્યમાન છે, ગોલક બગડતા હોય. તો અક્ષિપાત્ર એટલે જે આ આંખનો જે ગોલક છે, આ ડોરો આપણે જેને કહીએ. તો વિદ્વાન કેવો છે, જે યોગી માણસ કેવો છે કે આ શરીરની અંદર જેમ આંખ છે તેવી રીતે આ સંસારની અંદર જે વિદ્વાનની શું ઉપાધિ દેવામાં આવે છે કે આંખની જેમ છે. યથા ઉર્ણતંતુ અક્ષિપાત્રે ન્યસ્ત સ્પર્શેન દુઃખયતિ નાન્યેષુ ગાત્રાવયવેષુ. કે ખાલી ઉર્ણતંતુ, રૂઈ, રૂ હોય ને, રૂનો જો રેસો હોય, એક તંતુ હોય નાનકડું, રૂછો જે ઉડતો હોય, એ તંતુ, હાવ નાનકડું જે તંતુ છે એ અક્ષિપાત્ર એટલે આપણા ડોરો છે, આ જે ગોલક છે આંખનું, એની અંદર ન્યસ્ત એટલે એની અંદર પડી જાય છે. તો સ્પર્શેન દુઃખયથી, હાવ જરીક એવું કણું આંખની અંદર પડી જાય આપણે તો કેટલું બધું આપણને દુઃખ થાય છે. સ્પર્શ માત્રથી અહીંયા કંઈક આમ અંદર થઈ જાય, હાવ જરીક હોય, આપણે કાઢીને જોઈ તો હાવ આટલું જ હોય, પણ આંખની અંદર એ કેટલું બધું આપણને દુઃખ આપે છે. નાન્યેષુ ગાત્રવ્યેષુ. પણ એ જ જે નાનું કણ છે એ આપણા શરીરના બીજા અંગ ઉપર પડ્યું હોય, અહીંયા છે, આપણને ખબર પણ ન હોય. બીજા અંગ ઉપર એ નાનું કણ
એના કરતાં 10 ગુણા મોટું પણ આપણે ક્યાંક કણ શરીરના અવયવ ઉપર પડ્યું હોય તો આપણને કોઈ દુઃખનો અનુભવ નથી થતો. પણ એ જ નાનું કણ જ્યારે આંખની અંદર પડી જાય છે તો દુઃખ આવે છે. એવમ એતાની દુઃખાની અક્ષિપાત્ર કલ્પમ યોગિનમ એવ ક્લિષ્ણતિ ન ઇતરમ પ્રતિપત્તારમ. તો આ ઉદાહરણથી શું સમજમાં આવ્યું કે સંસારના જે સામાન્ય મનુષ્યો એ શું છે? શરીરના બીજા અવયવો. અને વિદ્વાન છે એ નેત્રની સમાન છે, આંખના ગોલકની સમાન છે. તો જે આ દુઃખ છે, દુઃખાની પરિણામ તાપ અને સંસ્કાર જે દુઃખ છે એ દુઃખ યોગીને જેમ અક્ષિપાત્રમાં આંખની અંદર જેમ નાનું કણું પડી જાય છે એ દુઃખ આપે છે, તેવી જ રીતે આ પરિણામ તાપ અને સંસ્કાર દુઃખ યોગીને હેરાન કરે છે. એવી જ રીતે એને ડંખ મારતા હોય, જેમ આંખની અંદર કંઈક પડી જાય તો કંઈક આમ લાગતું જોઈએ નિરંતર રૂપથી, તેવી જ રીતે પરિણામ તાપ અને સંસ્કાર દુઃખ, આ ત્રણેય દુઃખ યોગીને હેરાન કરે છે. યોગીનમ એવ કૃષ્ણ ન ઇતરમ પ્રતિપત્તારમ. પણ બીજા જે સામાન્ય મનુષ્ય એને નહીં. સામાન્ય મનુષ્ય કેવા છે? બીજા શરીરના જેમ અંગો છે, એને પરિણામ તાપ અને સંસ્કાર દુઃખ એના માટે કેવું છે? જેમ આપણા શરીર ઉપર કંઈક રૂનો કંઈક કણ પડી ગયો તો આપણને ખબર જ નથી પડતી, કંઈ અનુભવ જ નથી થતો. તો તેવી જ રીતે સંસારનો સામાન્ય મનુષ્ય છે, એને પરિણામ તાપ અને સંસ્કાર દુઃખનો કોઈ અનુભવ નથી થતો. પણ જે યોગી માણસ છે એ અક્ષિપાત્ર કલ્પ છે, આંખની જેમ છે. નાનકડું પણ એને દુઃખ હોય તો એને તરત દેખાય છે અને તરત અનુભવમાં આવે છે. આ બધાને સ્પષ્ટ થયું આ પેરેગ્રાફ? આ જે પ્રશ્ન અહીંયા રાખવામાં આવ્યો હતો કે ભાઈ આ જે દુઃખનો સ્ત્રોત છે, પરિણામ તાપ અને સંસ્કાર રૂપી આ જે દુઃખના સ્ત્રોત છે એટલા વિસ્તૃત છે, એ યોગીને જ ખાલી ઉદ્વિગ્ન કરે છે, પરેશાન કરે છે. સામાન્ય માણસને શા માટે નથી કરતા? તો એનો ઉત્તર છે કે જે યોગી માણસ છે એ અક્ષિપાત્ર કલ્પ છે, આંખની જેમ છે. જેમ આંખની અંદર નાનકડું કણું પણ પડી જાય તો હેરાન કરતું હોય, પણ આપણા શરીરના બીજા અવયવો ઉપર કંઈક કણ પડે છે તો એનાથી આપણને કંઈ ખબર નથી પડતી. તેવી જ રીતે આ સંસારની અંદર જે યોગી માણસ છે અક્ષિપાત્ર કલ્પ છે, એને નાના નાના દુઃખ પણ સામે દેખાય છે, ઉદ્વિગ્ન કરે છે કે નહીં આ આવીશ એટલે મને હેરાન થશે, આ સંસારનો ભોગ કરીશ તો આ દુઃખનો સ્ત્રોત મારા ઉપર આવી જશે ને હું પાછો અંધકારમાં જતો રહે, એને દુઃખ દેખાય છે. પણ જે સામાન્ય માણસ છે એ બીજા ગાત્ર અવયવોની જેમ છે, બીજા શરીરના અવયવોની જેમ છે, એના ઉપર ગમે તેટલું આપણે આ પરિણામ તાપ અને સંસ્કારના દુઃખ હોય એ અનુભવ નથી આવતા. હવે અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ભાઈ જે સામાન્ય માણસ છે, યોગી માણસને મૂકીને જે બીજા સામાન્ય જન છે સમાજના, એને શા માટે પરિણામ તાપ અને સંસ્કાર દુઃખનો અનુભવ નથી થતો? તો એના માટે આગળનો પેરેગ્રાફ છે. ઇતરમ તુ સ્વકર્મ ઉપહૃતમ દુઃખમ ઉપાત્તમ ત્યજંતમ ત્યક્તમ ઉપાદાનમ અનાદિવાસના વિચિત્રયા ચિત્તવૃત્ત્યા સમંતતો અનુવિદ્ધમ ઇવ અવિદ્યયા. તો શું કહેવામાં આવે છે કે ઇતરમ બીજા જે માણસો છે, બીજા એટલે યોગીને મૂકીને, યોગીને છોડીને જે સંસારના જે બીજા સામાન્ય માણસો છે, સ્વકર્મ ઉપરિતમ પોતાના કર્મનું નિરંતર રૂપથી વહન કરે છે, નિરંતર રૂપથી પોતાના કર્મ કરતા હોય. દુઃખમ ઉપાત્તમ દુઃખ આવે છે, દુઃખને સામે આવતા હોય, કર્મ કરતા જાય અને દુઃખ ભોગતા જાય. હવે સામાન્ય માણસને ખબર છે કે આપણે વધારે ખાઈ લેશું તો બીમાર પડી જશું, છતાં ધ્યાન છે છતાં પણ આપણે સ્વાદના હિસાબે વધારે ખાઈ લેતા હોય. આપણને ખબર છે કે આપણી દિનચર્યા અનુશાસિત હોવી જોઈએ, રાત્રે વહેલું સૂઈ જવું જોઈએ, બધાને ખબર હોય, પણ આપણે પ્રમાદના હિસાબે સંસારી માણસો જે હોય એ પ્રમાદના હિસાબે શું કરે? રાતે મોડા સૂતા હોય, સવારે મોડા ઉઠતા હોય, હે ને? મોડું સૂવું અને મોડું ઉઠવું એ હાનિકારક છે. તો જે સંસારના માણસોને ખબર છે છતાં પણ આવું કરે છે અને આના હિસાબે એને દુઃખ પણ ભોગવે છે. ઘણા બધા શરીરની અંદર રોગ આવતા હોય. દુઃખમ ઉપાત્તમ ત્યજંતમ. હવે જ્યારે દુઃખ આવે ત્યારે છોડી દે છે. કેવી રીતે? કોઈ માણસ ખૂબ ઘણું બધું ગળ્યું ખાય છે, ગળ્યું ખાવાથી હવે એને સુગર વધી ગઈ, સુગર વધી ગઈ તો હવે એને ખાંડ ખાવાની મૂકી દીધી, ગળ્યું ખાવાનું મૂકી દીધું. તેવી જ રીતે આપણે કરીએ છીએ સંસારની અંદર. ઘણું બધું આપણે કંઈક ભોગતા હોય, એનાથી આપણને કંઈક તકલીફ ઊભી થઈ જાય, કંઈક દુઃખ આવી જાય તો એને છોડી દઈએ છીએ આપણે કે નહીં આનાથી તો હું પરેશાન થઈ ગયો છું. કોઈ માણસ છે નિરંતર રૂપથી મોબાઈલ ચલાવતો હોય અને માથું દુખવા માંડે તો મોબાઈલ મૂકી દે છે. તો દુઃખમ ઉપાત્તમ ત્યજંતમ. હવે શું કરે છે?
त्यक्तम त्यक्तम ઉપાત્ત ઉપાત્ત આદાનમ અનાદિવાસન. હવે શું કરે છે કે જે છોડી દીધું છે, પહેલાં છોડી દીધું, હવે પાછું પકડી લે છે કે ભાઈ મોબાઈલ ચલાવતા ચલાવતા માથું દુખવા માંડ્યું, મોબાઈલ મૂકી દીધો, ત્યજંતમ ત્યજ મૂકી છોડી દીધું એને. હવે જ્યારે પાછું થઈ જાય તો જે છોડી દીધું તો મોબાઈલ પાછો પકડી લીધો, હવે પાછો ચલાવવા માંડ્યો. તો ત્યક્તમ ત્યક્તમ ઉપાત્તમ. હવે પાછું એનું ગ્રહણ કરી લે છે કે જે માણસને ગળ્યું ખાવાથી સુગર થઈ ગઈ, હવે સુગર સારી થઈ ગઈ તો પાછો એવું ગળ્યોનો ભોગ કરવા માંડ્યો, મીઠાઈઓને બધું ખાવા માંડ્યો, જેમ તેમ ભોગના હિસાબે બસ સુખનો ભોગ આવી જાય, પાછો એ ભોગ કરવા માંડ્યો. તો આપણે સંસારની અંદર આપણે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ કે આપણે જ્યારે ભોગ કરતા હોય તો ભોગ કરતાં કરતાં આપણને કંઈક તકલીફ ઊભી થાય, કંઈક રોગ આવી જાય, કંઈક સમસ્યા આવી જાય, કંઈક શારીરિક પ્રોબ્લેમ આવી જાય તો આપણે એને છોડી દઈએ છીએ. જેમ એ પ્રોબ્લેમ દૂર થાય તો પાછો આપણે જે છોડેલો હતો એને પાછે પકડી લે છે. આપણને ખબર છે કે આનાથી મને પ્રોબ્લેમ આવી હતી, આનાથી મને દુઃખ અને કષ્ટ ઊભા થયા હતા, છતાં પણ આપણે થોડાક દિવસમાં એ દુઃખ કષ્ટને ભૂલીને પાછો આપણે પકડી લઈએ છીએ. ઘણા બધા સંસારની અંદર ઉદાહરણો મળે છે કે ઘણા બધા દારૂ પીતા હોય અને દારૂ પીતા પીતા એટલા બધું ઘણા બધા રોગ આવી જાય, કેન્સર થઈ જાય, બધું થઈ જાય. હવે કેન્સર થઈ ગયું, કેન્સરનું ઓપરેશન થઈ ગયું, થોડાક સમય દારૂ મૂકી દીધી, પાછું દારૂ પીવા માંડે છે. આવા મોટા મોટા ઉદાહરણ જોવા મળે છે. સિગરેટ પીતા હોય, સિગરેટની કેન્સર થઈ ગયું, કેન્સરનો ઉપચાર કરાવી લીધો, અંગ કપાઈ ગયું, આ બધું થોડાક દિવસ પછી પાછું સિગરેટ પીવા માંડે છે. આવા ઉદાહરણો મળે છે. ખબર છે કે ભાઈ આનાથી જ મને કેટલું બધું મોટામાં મોટું શારીરિક દુઃખ થયું હતું, દુઃખ ઉપાડવું પડ્યું હતું, ઘણા બધા દુઃખ આવ્યા હતા, છતાં પણ શું કરે છે માણસ? પાછો એમાં ને એમાં લાગી જાય છે. તો ત્યક્તમ ત્યક્તમ ઉપાદાનમ અનાદિ વાસના વિચિત્રયા. મારી અવાજ આવે છે બધાને? તો ત્યક્તમ ત્યક્તમ ઉપાદાનમ અનાદિ વાસના વિચિત્રયા ચિત્તવૃત્ત્યા સમંતતો અનુવિદ્ધમ ઇવ અવિદ્યયા. તો આ શા માટે કરે છે? આ તો આપણને ખબર પડી ગઈ કે જે સામાન્ય માણસ છે સંસારનો, એ કર્મ કરતો કરતો ઘણા બધા દુઃખ આવે છે અને એ દુઃખના હિસાબે કર્મને છોડી દે છે અને છોડીને પછી પાછું પણ કરે છે. તો આવું શા માટે કરે છે? એનું કારણ શું છે? તો કે અનાદિ વાસના વિચિત્રયા. અનાદિકાલની જે વાસના છે, સંસ્કાર છે, સંસ્કાર એટલા દૃઢ થઈ ગયા છે એની ચિત્તની અંદર કે ઈચ્છે છે કે હું આને છોડી દઉં, છતાં પણ એ છોડી નથી શકતો. એ સંસ્કારો એનો જબરદસ્તી પ્રવૃત્ત કરે છે. એક માણસને ખબર છે કે આ દારૂ પીવાથી જ મને આટલો બધો મોટો શરીરની અંદર, ફેફડાની અંદર રોગ થયો હતો, એને ખબર છે દુઃખ થયું હતું, પણ જેમ એ રોગ સારો થઈ જાય છે પછી જે એના દારૂ પીવાના જે સંસ્કાર છે એ એને પાછા પ્રવૃત્ત કરે છે, પ્રેરિત કરે છે કે તો એ પાછો પીવા માંડે. તો આવી જ રીતે સંસારના બધા ભોગ છે જે આપણને અનાદિ વાસના, આપણે જન્મો જન્મોથી આપણે બધા કર્મ કરતા આવ્યા છે, એના વાસનારૂપી સંસ્કાર આપણા ચિત્તની અંદર છે, એ આપણને પ્રેરિત કરે છે કે તમે આ સંસારની અંદર પ્રવૃત્ત થાઓ, ભોગ કરો. ચિત્તવૃત્ત્યા સમંતતો અનુવિદ્ધમ ઇવ અવિદ્યયા. આપણી જે ચિત્તવૃત્તિ છે એ વિંધાઈ ગયેલી છે. કેનાથી? અવિદ્યાથી. અવિદ્યાની અંદર ધસી ગઈ છે. અવિદ્યારૂપી બાણ છે એ ચિત્તવૃત્તિની અંદર આવી ગયું છે. આપણી ચિત્તની જે વૃત્તિઓ છે એ અવિદ્યાયુક્ત છે. તો અવિદ્યાના કારણે આપણે આ સંસારના જે દુઃખ છે એ આપણને દેખાય છે, છતાં આપણે એવા જ કર્મો કરીએ છીએ જેનાથી હજી દુઃખ મળશે, એમાં જ પ્રવૃત્ત થાય છે. આતવ્ય એવ. આને નષ્ટ કરવા જોઈએ, છોડવા જોઈએ, છતાં પણ આપણે આને પકડી રાખીએ છીએ. શા માટે પકડી રાખીએ છીએ? તો અહંકારમ મમકારમ અનુપાતિનમ જાતમ જાતમ બાહ્ય આધ્યાત્મિક ઉભય નિમિત્તા ત્રિપ્રવર્ણ સ્થાપા અનુપ્લવંતે. તો અહંકાર, મમકાર, તો આ બે વસ્તુ છે, અહંકાર અને મમકાર. એક તો અહંકારના હિસાબે આપણે આ સંસારની અંદર પ્રવૃત્ત હોય. ઘણા બધા માણસ અહંકારને હિસાબે જ સંસારમાં કર્મ કરતા હોય કે નહીં, આ હું કરીશ, હું કરીને બતાવીશ, એટલો બધો અહમ બની જાય છે. ઘણી બધી વખત તો માણસ અહંકારને હિસાબે એટલો બધો અડી જાય છે, એનું ઘર વયું જાય તો બધું વયું જાય છે, છતાં અહંકાર ઉપર એમણમ રહે છે. આપણે ઉદાહરણ પણ જોઈ શકીએ છીએ. મહાભારતનું ઉદાહરણ છે. મહાભારતમાં ઉદાહરણ જ્યારે શકુનીની બધા જુઆ, આપણે શું કહીએ ગુજરાતીમાં, એ ચોકટા આપણે જી કહેતા હોઈએ, એ જ્યારે રમતા હતા ત્યારે યુધિષ્ઠર, જેને આપણે ધર્માત્મા કહીએ છીએ,
યુધિષ્ઠિર, જે પાંચો પાંડવ હતા, એને દેખાય છે સામે કે ભાઈ આપણે આ ન કરવું જોઈએ, છતાં અહંકાર છે કે નહીં, અમારે હારવું નથી. એનું રાજ્ય વહી ગયું, પત્ની વહી ગઈ, બધુંય વહી ગયું, લેકિન અહંકાર એટલો છે, અહંકારના હિસાબે બધું ખોઈ નાખે. આવી જ રીતે સંસારની અંદર માણસ જ્યારે અહંકારી બની જાય છે તો બધું એના પાસેથી વયું જાય છે, અને અહંકારના હિસાબે સંસારમાં દોડતો જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આનાથી મારું યશ વધશે, આનાથી મારું યશ વધશે, આનાથી બધા મને ઓળખશે, તો અહંકારના હિસાબે દોડતો હોય. બીજું મમકાર, મમ એટલે મારું, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, બધે બસ બધું ખેંચવું જ છે, બધું લઈ જ લેવું છે, એવી ભાવના છે. સમાજની અંદર માણસ રહેતો રહેતો એટલો લોભી, લાલચી, અહંકારી, મમકારવાળો બની જાય છે. આ પણ જોઈએ, આ પણ જોઈએ, મમ 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 એમ જ કરતો હોય, આ મારું, આ મારું, આ મારું. તો મમકારની પાછળ દોડતો હોય, અને મમકારના કારણે આ સંસારના બધા કર્મોમાં પ્રવૃત્ત થાય છે, અને એ સંસારના કર્મ એને દુઃખ દેતા હોય છતાં પણ અનાદિકાલની જે વાસના છે, સંસ્કારો છે, એના હિસાબે વાર પ્રવૃત્તિ એની અંદર થતી હોય. તો જાતમ જાતમ પુનઃ ઉત્પત્તિ થાય છે. કોની? જીવાત્માને નવું શરીર મળે છે, નવો જન્મ મળે છે, છતાં બાહ્ય આધ્યાત્મિક ઉભય નિમિત્તા, અને બાહ્ય અને આધ્યાત્મિક, બાહ્ય નિમિત્ત પણ હોઈ શકે છે અને આધ્યાત્મિક નિમિત્ત પણ હોઈ શકે છે. ત્રિપર્વણા તાપા અનુપ્લવંતે, જે પરિણામ, તાપ અને સંસ્કાર, જે ત્રણ પ્રકારના દુઃખ છે એની અંદર અનુપ્લવંતે એટલે તરે છે. જેમ પાણીની અંદર કંઈક લાકડી હોય, તરતી હોય, તેવી જ રીતે જે આ સામાન્ય સંસારનો માણસ છે, જે યોગ અને અધ્યાત્મથી બહુ દૂર છે, એને બાહ્ય અને આધ્યાત્મિક દુઃખ, આધ્યાત્મિક, આધિભૌતિક और આધિદેવિક ત્રણ પ્રકારના દુઃખ કહેવાના. એમાં આધ્યાત્મિક દુઃખ, આધ્યાત્મિક એટલે મનના દુઃખ, બાહ્ય એટલે બાહ્ય દુઃખ, બહારના જે દુઃખ મળતા હોય આપણને. બાહ્ય દુઃખ અને આધ્યાત્મિક દુઃખના અંતર સમજજો. બાહ્ય દુઃખ એટલે શું? જે આપણને બાહ્ય સંસાધનોથી દુઃખ થતા હોય, કોઈ આપણને ગાળ આપી દીધી, કોઈ આપણને થપ્પડ મારી દીધી, કોઈ આપણી વસ્તુ તૂટી ગઈ, નષ્ટ થઈ ગઈ, ચોરી થઈ ગઈ, હે ને, આ બધા બાહ્ય દુઃખ છે. આધ્યાત્મિક દુઃખ એટલે માનસિક દુઃખ છે. બધા આપણે બેઠા બેઠા ચિંતામાં છે કે ઓલું મારું ખોવાઈ ગયું, ને આ વયું ગયું, ને આ વયું જાય, ને હું કેવી રીતે, આમ ઘણા બધા એટલી બધી ટેન્શન અને ચિંતામાં જીતા હોય, એને કહેવાય આધ્યાત્મિક દુઃખ. તો બાહ્ય અને આધ્યાત્મિક દુઃખ ઉભય નિમિત્ત, આ બંને પ્રકારના નિમિત્ત બને છે, જેની અંદર પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ. તો પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખના નિમિત્ત શું કહેવામાં આવ્યા? બાહ્ય અને આધ્યાત્મિક. એટલે બાહ્ય દુઃખ અને આંતરિક, આ બંને પ્રકારના જે દુઃખ છે એ શું કરે છે? આ ત્રિપર્વણા, तीन પ્રકારના જે પર્વ છે, પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ છે, એની અંદર શું કરે છે? અનુપ્લવંતે, એની અંદર તરે છે. તદ એવમ અનાદિના એવમ અનાદિના દુઃખ સ્ત્રોત. હાજી, ઓમ અનુપ્લવંતે નો અર્થ શું થાય ગુરુજી? તરવું, તરતા હોય ને પાણીની અંદર તરવું, આપણે જેને કહી અનુપ્લવંતે, એની અંદર તરે છે. કોણ તરે છે? આ સંસારના જે મનુષ્ય છે એ જે આ પરિણામ, તાપ અને સંસાર દુઃખનો જે તળાવ છે, ભેગું થયેલો દુઃખ સ્ત્રોત છે, જળ છે, એની અંદર તરતા હોય છે. એને ખબર જ નથી, બસ અવિદ્યાના હિસાબે બાહ્ય અને આધ્યાત્મિક દુઃખ એને મળતા જ હોય નિરંતર રૂપથી, અને એના હિસાબે પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ રૂપી જે આ સાગર છે એની અંદર એ ડૂબકી જ લગાવતા હોય, ડૂબકી જ લગાવતા હોય, એને અંદર જાય ને પછી બહાર આવે, એને ડૂબકી લગાવતા હોય. તો અનુપ્લવંતે તદ એવમ અનાદિના દુઃખ સ્ત્રોતસા વ્યુહમ અનાત્માનમ ભૂતગ્રામમ ચ દૃષ્ટ્વા યોગી સર્વ દુઃખ ક્ષય કારણમ સમ્યક દર્શન શરણમ પ્રપદ્યતે ઇતિ. હવે યોગી માણસ કેની શરણમાં જાય છે એનું આ વાક્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે યોગી માણસ શું જોવે છે? તદ એવમ અનાદિ દુઃખ સ્ત્રોતસા, કે અનાદિકાલથી, જન્મ જન્મોથી, એટલા બધા અનાદિકાલથી આપણે કર્મ કરીએ છીએ, એના સંસ્કારો છે, એ સંસ્કારોના હિસાબે આ દુઃખનો સ્ત્રોત છે, એ દુઃખના સ્ત્રોતના હિસાબે વ્યુહમાનમ આત્માનમ, આપણી જે આત્મા છે, જીવાત્મા છે, વ્યુહમાનમ, એક વ્યૂની અંદર ફસાયેલું છે. કયું વ્યૂ છે? દુઃખનું એક વ્યૂ છે, ચારો બાજુ દુઃખ છે, સંસારિક દુઃખો ભરેલા છે, એની અંદર આત્મા ફસાયેલો છે. જેવી રીતે મહાભારતની અંદર અભિમન્યુ ચક્રવ્યૂહને તોડતો અંદર ગયો તો અંદર છેલ્લે જઈને બંધ થઈ ગયો હતો. તો ચક્રવ્યૂહ એટલે શું? ચારો બાજુથી એને ઘેરી લેવું. તેવી જ રીતે
વ્યૂ એટલે શું કે આપણો જે જીવાત્મા છે એ અનાદિકાલથી આપણે એટલા બધા કર્મ કરીએ છીએ, એના સંસ્કારો આપણા ચિત્તની અંદર છે, અને આપણે એ સંસ્કારોના હિસાબેથી ઘણા બધા ભિન્ન ભિન્ન પ્રકારોના કર્મ કરીએ છીએ. તો એ કર્મનું જે વ્યૂહ છે, એક ચક્ર છે, એની અંદર જીવાત્મા ફસાયેલો છે. ભૂતગ્રામમ ચ દૃષ્ટવા. અને ભૂતગ્રામ એટલે શું? ભૂતોનું ગાંવ. સીધું સીધું કહીએ તો આપણે શાબ્દિક અર્થ કહીએ તો શું સમજમાં આવે? ગ્રામ શબ્દ પણ પ્રસિદ્ધ છે. ગ્રામ એટલે ગાંવ, ભૂતોનું ગાંવ. પણ આ ભૂતોનું ગ્રામ એટલે શું? ભૂત એટલે પ્રાણી, ગ્રામ એટલે સમૂહ, બે અર્થ થયા. તો આ સંસારની અંદર જે પ્રાણીઓના જે સમૂહ છે એની અંદર યોગી માણસ શું જોવે છે કે આ એટલા બધા અલગ અલગ સમૂહ છે, એટલી બધી જાતિઓ છે, એટલા બધા મનુષ્યના પ્રાણીઓના સમૂહ છે, અને બધા વ્યૂની અંદર ફસાયેલા છે, દુઃખના ચક્રની અંદર ફસાયેલા છે. ભૂતગ્રામમ ચ દૃષ્ટવા યોગી સર્વ દુઃખ ક્ષય કારણમ. આ વાત સમજો. आजकल जी आवाज कट जाती है. अच्छा, आवाज कट रही है. હવે કેજો કપાય તો. અવાજ કપાઈ ગયો હતું. હા હા હા. તો ભૂતગ્રામમ એટલે પ્રાણીઓના સમૂહ. જે પ્રાણીઓના સમૂહ છે, તો જે યોગી માણસ છે એ શું જોવે છે કે આ સંસારની અંદર દુઃખ સ્રોતરૂપી વ્યૂહ છે, ચક્રવ્યૂહ છે, એની અંદર જીવાત્માઓ ફસાયેલા છે. આ પ્રાણીઓના બધા જે સમૂહ છે એ બધા આ ચક્રવ્યૂહની અંદર, દુઃખના ચક્રવ્યૂહની અંદર ફસાયેલા છે. એ ચક્રવ્યૂહને જોઈને, એ વ્યૂહને જોઈને યોગી માણસ શું વિચારે છે? સર્વ દુઃખ ક્ષય કારણમ સમ્યક દર્શનમ શરણમ પ્રપદ્યતે ઇતિ. તો સર્વ દુઃખ ક્ષય કારણમ, આ શબ્દ સમજવા જેવો છે. સર્વ તમને સામાન્ય રૂપથી સમજમાં આવતું છે. સર્વ એટલે બધા પ્રકારના દુઃખોનું જે ક્ષયનું કારણ. આપણે यदि આપણા દુઃખો છે એનું ક્ષયનું કારણ ઢૂંઢવું હોય કે કયા કારણથી આપણે આપણા જીવનની અંદર જેટલા પણ દુઃખ છે એનું ક્ષય કરી શકીએ, એનો નાશ કરી શકીએ, એના માટે એક જ કારણ છે. એ એક કારણને આપણે અપનાવી લઈ તો આપણે આપણા જીવનની અંદર જેટલા પણ દુઃખ છે, જેટલા પ્રકારના પણ દુઃખ છે, એ બધા નષ્ટ થઈ જશે. એના માટે એક જ કારણ છે. એને શું કારણ છે? સમ્યક દર્શનમ શરણમ પ્રપદ્યતે. તો યોગી માણસ કેની શરણમાં જાય છે? યોગી માણસ જાય છે સમ્યક દર્શનમ. સમ્યક દર્શનની શરણમાં વયો જાય છે. સમ્યક દર્શન એટલે શું? સહી દર્શન, સાચું યથાર્થ દર્શન, જ્ઞાન. યથાર્થ દર્શન, જો જેવું છે એવું જ દેખાવું, યથાર્થ શુદ્ધ જ્ઞાન, વિવેક ખ્યાતિ, જેને અંતિમ કહેવાય વિવેક ખ્યાતિ, બુદ્ધિ અને આત્મતત્વનું પૃથક પૃથક જ્ઞાન થવું. એ વિવેક ખ્યાતિ થઈ જાય તો સંસારના બધા જે વસ્તુઓ છે, વિષયો છે, એ આપણને યથાર્થ દેખાવા માંડે. એનું સમ્યક દર્શન થઈ જાય. અત્યાર સુધી આપણા આંખની આગળ, જ્ઞાનરૂપી નેત્રોની આગળ અવિદ્યારૂપી પડદો છે. એ પડદાના હિસાબે આપણને સામે શું વસ્તુ છે એ સારી રીતે નથી દેખાતી. પણ જ્યારે આ અવિદ્યારૂપી પડદો આપણા નેત્રની, જ્ઞાનરૂપી નેત્રને આગળથી હટી જાય છે તો આપણે આ સંસારને સમ્યક દર્શન કરી શકીએ. સમ્યક દર્શન એટલે પછી જે વસ્તુ જેવી છે એવું જ દેખાશે. પછી આપણને આ સંસારના જે ભોગ છે એની અંદર કેટલું દુઃખ છે અને કેટલું સુખ છે એ વાસ્તવિક રૂપમાં દેખાવા માંડશે. પણ જ્યાં સુધી આપણે સામાન્ય મનુષ્ય છે, યોગ અધ્યાત્મમાં આપણે જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી આપણે ન પહોંચીએ ત્યાં સુધી આ સમ્યક દર્શન નહીં થશે. આપણે આંખની આગળ, આપણા જ્ઞાનરૂપી નેત્રોની આગળ વિદ્યારૂપી પડદો છે, એના હિસાબે આપણે સમ્યક દર્શન નથી કરી શકતા. ભટકાતા જાય છે. આમ જઈને ક્યારેક આમ ભટકાય ને આમ ભટકાય. જેમ આપણે માની લો આંખની આગળ, આ જે આંખ છે એની આગળ કંઈક પડદો રાખી દે તો થોડુંક બહારનું દેખાય તો શું થાય? ક્યારેક ક્યાંક ભટકાઈ જાય, ક્યાંક ભટકાઈ જાય. તો આવી જ રીતે આપણે આ જીવનમાં ચાલતા ભટકાતા જાય. કેવી રીતે ભટકાય? કાંઈક આપણે ભોગ કર્યો અને આપણને ખબર નહોતી, આપણને આમાં દુઃખ થશે, એ દેખાણું જ નહીં. એ પદાર્થને જઈને આપણને એમાં સુખ જ દેખાય છે. તો આપણે શું થાય છે? એને ભોગવીને પછી આપણે દુઃખ ઉપાડે છે, એટલે આપણે ભટકાઈ ગયા કહેવાય ને. ભટકાઈ જાય એટલે આપણે પડી જાય. આપણે ભટકાઈ તો પડી જાય. તેવી જ રીતે આ સંસારની અંદર આપણા જ્ઞાનરૂપી નેત્રોની આગળ અંધકારરૂપી પડદો છે, જેના હિસાબે આપણે આ જીવન યાત્રામાં આડા ટેડા રસ્તા ઉપર ભટકાતા આપણે યાત્રા કરીએ છીએ. ક્યારે અહીંયા ભટકાઈ જાય, ક્યારે ત્યાં ભટકાઈ જાય. પણ જ્યારે એ યોગી માણસ છે એને ખબર છે કે આ આડાવરા ભટકાવા કરતાં
સમ્યક દર્શનના શરણમાં જવું સારું છે કે સમ્યક દર્શન શુદ્ધ જ્ઞાન થઈ જશે તો આ અવિદ્યારૂપી જે પડદો છે, અંધકાર છે, એ હટી જશે અને સંસાર યથાર્થ રૂપમાં દેખાશે. સંસારમાં પદાર્થોની અંદર કેટલી માત્રામાં સુખ છે અને કેટલું દુઃખ છે એ એને ચોખ્ખું ચોખ્ખું દેખાવા માંડશે. તો એને પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ દેખાવા માંડશે. પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ સમ્યક દર્શન જેને થયા હોય એને જ દેખાય છે. તો સમ્યક દર્શનમ શરણમ પ્રપદ્યતે. તો જે યોગી માણસ છે આ સાંસારિક માણસોની આવી સ્થિતિ જોઈને, દુઃખના ચક્રવ્યૂહમાં ફસાયેલા જોઈને એ શું કરે છે? આ બધા દુઃખનું ક્ષયનું જે કારણ છે, વિનાશનું જે કારણ છે, સમ્યક દર્શન, શુદ્ધ જ્ઞાન, વિવેક ખ્યાતિ એની શરણ લઈ લે છે, એના શરણમાં વયો જાય છે. આ અનુચ્છેદમાંથી, આ પેરેગ્રાફમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હવે 3 પ્રકારના જે દુઃખ હતા, ગુણ, પરિણામ, તાપ અને સંસ્કાર. તો જે યોગી માણસ છે, યોગી માણસ એટલે જે જીવનમુક્ત યોગી છે. જીવનમુક્ત યોગી એટલે શું? કે જેને આ જન્મ પછી નવું જન્મ નથી મળવાનો, એને કહેવાય જીવનમુક્ત. એક તો હોય સર્વથા મુક્ત, એટલે જે મોક્ષમાં અત્યારે જે જીવતમાં છે એ સર્વથા મુક્ત છે. અને એક હજી શરીરમાં છે, મોક્ષનો અધિકારી બની ગયો છે, આ જીવનથી હવે એ મુક્ત થઈ ગયો, મર્યા પછી મોક્ષમાં વયો જશે, એને કહેવાય જીવન મુક્ત. તો જીવન મુક્ત જે યોગી હોય એ પરિણામ, તાપ અને સંસ્કાર આ 3 દુઃખને તો સંપૂર્ણપણે હટાવી શકે છે. કેવી રીતે? કે જે ક્લેશ છે, કારણ છે, અવિદ્યા છે, એનો એ નાશ કરી દેશે, ક્લેશને દગ્ધબીજ કરી નાખશે. તો એના હિસાબે જે પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખ છે એનાથી સંપૂર્ણપણે બચી જશે. પણ ગુણવૃત્તિ વિરોધ દુઃખ એવું છે જેનાથી જીવનમુક્ત યોગી ન બચી શકે. હા, જે સર્વતા મુક્ત યોગી છે, જે મોક્ષની અંદર છે, એને ગુણવૃત્તિ વિરોધ દુઃખ નહીં થશે. પણ જે આ શરીરની અંદર હજી બંધાયેલો છે, મોક્ષનો અધિકારી થઈ ગયો છે, પણ હજી મૃત્યુ નથી આવી, તો મૃત્યુ નથી આવી ત્યાં સુધી ગુણવૃત્તિ વિરોધને આ દુઃખની અંદર બંધાયેલો છે. સંસારના સામાન્ય માણસ તો બધા બંધાયેલો છે, પણ યોગી માણસ પણ આ ગુણવૃત્તિ વિરોધ દુઃખથી બચી નથી શકતો. આ વસ્તુ સમજજો. ગુણવૃત્તિ વિરોધાચ્ચ દુઃખમ એવ સર્વમ વિવેકિનઃ. તો જે વિવેકી માણસ છે, યોગી માણસ છે, એને ગુણવૃત્તિ વિરોધના હિસાબે સર્વત્ર દુઃખ જ દેખાય છે. આ સંસારની અંદર દુઃખ જ દેખાય છે, એને સુખ નથી દેખાતું. સુખ બહુ અલ્પ માત્રામાં છે. એને ખબર પડે છે કે આ સંસારમાં ફસાઈને આ ગુણવૃત્તિ વિરોધથી બધું દુઃખ જ દુઃખ છે. પ્રખ્યા પ્રવૃત્તિ સ્થિતિ રૂપાહ બુદ્ધિ ગુણાહ. તો આપણી જે બુદ્ધિ છે એ કેનાથી બની છે? સત્વ, રજ અને તમ. તો સત્વનું ગુણ છે પ્રખ્યા, રજોનું ગુણ છે પ્રવૃત્તિ અને તમનું ગુણ છે સ્થિતિ. પ્રખ્યા એટલે જ્ઞાન, પ્રવૃત્તિ એટલે ગતિ, સ્થિતિ એટલે સ્થિરતા. આપણે સત્વગુણના હિસાબે જ્ઞાન કરીએ છીએ, પ્રખ્યા થાય છે. રજોગુણના હિસાબે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, ગતિ કરીએ છીએ. અને તમોગુણના હિસાબે આપણે સ્થિતિ એટલે આપણા જીવનમાં સ્થિરતા છે. આપણે બેઠા હોય, આપણે ઊભા હોય, આ જે પણ સ્થિરતાનું કારણ છે એ તમોગુણ છે. તો આપણી બુદ્ધિ છે એ આ 3 ગુણોથી યુક્ત છે. તો હવે શું થાય? પરસ્પર અનુગ્રહ તંત્રી ભૂતવા. આ જે 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, એ 3 અનુગ્રહ એકબીજા સાથે તંત્રી ભૂતવા, એકબીજા સાથે જોડાયેલા છે. શાંતમ ઘોરમ મૂઢમ વા પ્રત્યયમ ત્રિગુણમ એવ આરભંતે. તો આ 3 પ્રકારના પ્રત્યયનો આરંભ કરે છે. શાંત, આપણે સત્વના હિસાબે શાંત પ્રત્યય એટલે શાંત જ્ઞાનનો આપણે પ્રારંભ થાય છે. રજોગુણના હિસાબે ઘોર પ્રત્યય એટલે જ્ઞાન, ઘોર પ્રત્યય એટલે ચાંચલ્ય પ્રત્યય, ચંચલતારૂપી જે જ્ઞાન છે. અને મૂઢ એટલે અંધકાર. તો શાંત એટલે સત્વગુણ, જે વાસ્તવિક જ્ઞાન છે. ઘોર એટલે ચાંચલ્ય, મૂઢ એટલે અવિદ્યા, અંધકાર. તો આ ત્રિગુણમ એવ આરભંતે. તો જે આપણને જે સત્વનું જ્ઞાન છે, આપણે જે સાત્વિક જ્ઞાન જેને કહીએ છીએ, એની અંદર પણ સત્વ, રજ અને તમ 3 ગુણોનું અહીંયા યોગદાન છે. આ એ વાત જુદી છે કે સત્વગુણ વધારે છે, પણ અહીંયા રજોગુણ અને તમોગુણની પણ માત્રા વિદ્યમાન રહે છે. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. તેવી જ રીતે ઘોર, મૂઢ અને પ્રત્યય. ચલમ ચ ગુણવૃત્તમ ઇતિ ક્ષિપ્ર પરિણામિની ચિત્તમુક્તમ.
આ જે ગુણવૃત્તિ છે, ગુણોનો જે સ્વભાવ છે, સત્વ રજ અને તમ, એ કે ક્ષિપ્રમ પરિણામી, જલ્દી બદલી જાય છે. આપણી જે વિવેક ખ્યાતિ થાય છે, આપણું મન એકાગ્ર હોય છે, પણ આપણે એને રોકી રાખીએ થોડાક સમય પછી પાછું બદલી જાય છે. તો ક્ષિપ્ર પરિણામીની કેના હિસાબે? આ ગુણના હિસાબે. આ ગુણ કેવા છે? સત્વ રજ અને તમ. ક્ષિપ્ર એટલે જલ્દી, શીઘ્ર, પરિણામી બી બદલવાવાળા છે. રૂપાતિશયા વૃત્તિ અતિશયાશ્ચ પરસ્પરેણ વિરુદ્ધ્યંતે સામાન્યાની તુ અતિશયઃ પ્રવર્તન્તે. રૂપાતિશયા, હવે જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે એનું જે રૂપ છે કેવી રીતનું છે કે જ્યારે જ્ઞાન ઉભરેલું હોય તો અજ્ઞાન એટલે તમોગુણ દબાઈ જાય છે. વસ્તુ સમજો, સત્વગુણના હિસાબે તમોગુણ અને રજોગુણ દબાઈ જાય છે, એટલે જ્ઞાનના હિસાબે અજ્ઞાન, ધર્મના હિસાબે અધર્મ દબાઈ જાય છે. ક્યારેક ક્યારેક શું થાય? અધર્મ ઊંચું આવી જાય છે, અજ્ઞાન ઉપર આવી જાય છે, એના હિસાબે જ્ઞાન અને ધર્મ દબાઈ જાય છે. તો રૂપાતિશય વૃત્તાતિશય પરસ્પરેણ વિરુદ્ધ્યંતે, એકબીજાના વિરુદ્ધ છે. જ્ઞાન અજ્ઞાનના વિરુદ્ધ છે, ધર્મ અધર્મના વિરુદ્ધ છે, એકબીજાના વિરુદ્ધ છે. ધર્મ આવશે તો અધર્મ હટી જશે, અધર્મ આવશે તો ધર્મ હટી જશે. સામાન્યાની તું અતિશય સહ પ્રવર્તનતે. પણ સામાન્ય રૂપથી શું કરે છે? એક સાથે આ બધાય વહતા હોય, સત્વ રજ અને તમોગુણ, આ ત્રણેય એક સાથ મળીને કામ કરતા હોય, પણ જ્યારે એક ઉભરી જાય તો બીજો દબાઈ જાય છે. પણ સામાન્ય રૂપથી આપણે ગમે ત્યાં જોઈએ, ગમે જ્ઞાન હોય, આપણે જે જ્ઞાન કરતા હોય સામાન્ય જ્ઞાન, ત્યાં થોડીક ને થોડીક અજ્ઞાનની માત્રા પણ મિશ્રિત હોય છે. પણ જ્યારે પૂર્ણપણે જ્ઞાન આવી જાય તો અજ્ઞાન દબાઈ જાય છે. તો સામાન્ય રૂપથી આપણે અત્યારે જે જ્ઞાન કરીએ છીએ, આપણે જે જોતા હોઈએ છીએ, આપણે અત્યારે જોતા હોઈએ તો અહીંયા પણ સત્વ રજ અને તમોગુણ ત્રણેય વિદ્યમાન છે. આપણે થોડુંક સારું જ્ઞાન લઈએ છીએ અને સાથે સાથે ખોટું જ્ઞાન પણ આપણે સંસારમાંથી ઘણું બધું લેતા હોય, અને ઘણી બધી વખત આપણે ખોટું જ્ઞાન લેતા હોય એની સાથે સાથે સાચું જ્ઞાન પણ મિશ્રિત થઈને આવતું હોય. તો સહ પ્રવર્તનતે એવમ એતે ગુણા ઇતરેતર આશ્રયેણ ઉપાર્જિત સુખ દુઃખ મોહ પ્રત્યયા સર્વરૂપા ભવંતિ ઇતિ. તો એવી રીતે આ જે ગુણ છે સત્વ રજ અને તમો ગુણ, આ ત્રણ પ્રકારના જે ગુણ છે ઇતરેતર આશ્રય. ઇતરેતર આશ્રય એટલે શું? એકબીજાના આશ્રિત થઈને, એકબીજાના આધારિત થઈને, બીજાનો સહારો બનીને. સત્વગુણ રજોગુણનો સહારો બને છે, રજોગુણ તમોગુણ એકબીજાના સહારેથી જ કાર્ય કરી શકે છે. સત્વગુણ એકલું કાર્ય નથી કરી શકવાનું. આપણે ઉદાહરણથી આને સમજવું હોય કે આપણે ધ્યાનમાં બેસવું હોય તો આપણે સત્વને ઉભારીએ છીએ, તો સત્વગુણ રજોગુણ અને તમોગુણના વગર આ બંને વગર ન કરી શકીએ. આપણે સત્વગુણને ન ઉભારી શકીએ, આપણે ધ્યાન જ ન કરી શકીએ. કેવી રીતે? આપણે આસનમાં સ્થિર બેઠવું છે, એક જગ્યાએ સ્થિર બેસવું છે, એના માટે તમોગુણ કામ આવે છે. અગર આપણામાં તમોગુણ ન હોય તો આપણે સ્થિર ન બેસી શકીએ, આપણે સત્વગુણને ન ઉભારી શકીએ. રજોગુણ એટલે શું? કે આપણા જે વિચારો છે એ આપણે કોઈ મંત્રનો વિચાર કરીએ છીએ, ત્યાં જે ગતિ છે એ રજોગુણના હિસાબે છે. આપણે મંત્રનો વિચાર કરીને મંત્રના અર્થ જ્ઞાન સુધી પહોંચવું છે તો એના માટે રજોગુણ કાર્ય કરે છે. તો આ ઇતરેતર આશ્રય છે, એકબીજાના આશ્રિત છે. તો અને આ ત્રણેય એકબીજાના આશ્રિત થઈને કાર્ય કરે છે. તો સંસારની અંદર આપણે જેટલા પણ કર્મો કરીએ છીએ એમાં ત્રણેય એકબીજાના આશ્રિત થઈને કાર્ય કરે છે. તો સુખ દુઃખ મોહ પ્રત્યય, તો આ જે ત્રણ પ્રકારનો આપણને અનુભવ થાય છે, જ્ઞાન થાય છે. સુખ પ્રત્યે સુખનું જ્ઞાન, દુઃખ પ્રત્યે દુઃખનું જ્ઞાન, મોહ એટલે અવિદ્યારૂપી જ્ઞાન. તો સર્વરૂપા ભવંતિ હતી. તો હવે શું થયું કે આપણે જ્યારે કોઈ સુખનું જ્ઞાન કર્યું, સારું શુદ્ધ જ્ઞાન લીધું, શુદ્ધ એટલે સાંસારિક શુદ્ધ, હું અધ્યાત્મનું સુખ નથી કહેતો, જે વાસ્તવિક શુદ્ધ જ્ઞાન છે એની વાત નથી કરતો, પણ એક સામાન્ય શુદ્ધ જ્ઞાન લઈ છીએ તો એની સાથે સાથે તમોગુણ અને રજોગુણ રૂપી મિશ્રિત છે. દુઃખ મોહ પ્રત્યા સર્વરૂપા ભવંતિ ગુણ પ્રધાન ભાવ કૃતસ્તુ એશામ વિશેષ ઇતિ. હવે એક વિશેષતા છે આની અંદર કે કોઈ એક ગુણ પ્રધાન હોય છે, કે આપણે ધ્યાનમાં બેઠા હોય ત્યારે સત્વગુણ પ્રધાન હોય, તો રજોગુણ અને તમોગુણ અપ્રધાન હોય, ઉત્સર્જન હોય, ઉત્સર્ગ રૂપમાં હોય, અપ્રધાન રૂપમાં હોય, ગૌણ રૂપમાં હોય છે. તસ્માત દુઃખમ એવ સર્વમ વિવેકિના. તો દુઃખ, જે વિવેકી માણસ છે, યોગી માણસ છે, એને દુઃખ દેખાય છે. તો ગુણ વૃત્તિ વિરોધ એટલે શું થયું કે ગુણ અને વૃત્તિ એનો બંનેનો વિરોધ, કે સત્વગુણ રજોગુણ અને તમોગુણ, આ જે ત્રણેય ગુણ છે
એ એકબીજાના વિરોધી પણ છે અને એકબીજાની સાથે પણ કાર્ય પણ કરે છે. પણ વિરોધી કેવી રીતે છે, પરસ્પર કેવી રીતે વિરોધ કરે છે કે જ્યારે જ્ઞાન ઉભરતું હોય ત્યારે અજ્ઞાન દબાઈ જાય છે અને અજ્ઞાન ઉભરતું હોય ત્યારે જ્ઞાન દબાઈ જાય છે. જે યોગી માણસ છે એ જોતો હોય કે આ પરિવર્તનશીલ છે, સત્વ રજ અને તમ પરિવર્તનશીલ છે. આને એક મોટા દાખલાથી આપણે સીધું સમજીએ, આ થોડું અઘરું પડશે. આને આપણે ભૂખ પ્યાસથી ઘટાડીએ કે આપણું આ શરીર સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બનેલું છે. તો યોગી માણસ છે, ભૂખ તો એને પણ લાગવાની છે. તો ભૂખ લાગશે એટલે ખાવા તો જવું જ પડશે ને, કષ્ટ તો થશે જ. આ કષ્ટથી પણ ન બચી શકે. ભૂખ લાગશે, પ્યાસ લાગશે, એનો એક જ ઉપાય છે, ભૂખ લાગે એટલે ખાઈ લેવું, પ્યાસ લાગે એટલે પાણી પી લેવું, કંઈક હવા લાગશે, ઠંડ લાગશે એટલે ઓઢી લેવું. તો આ દુઃખ તો એને થવાના જ છે, કારણ કે આ પ્રકૃતિના ગુણ છે. સત્વ, રજ અને તમ એનાથી આપણું શરીર બનેલું છે. તો જ્યાં સુધી એ જીવન મુક્ત જે યોગી માણસ છે, જીવન મુક્ત જે જીવાત્મા છે, એ આ શરીરની અંદર જ્યાં સુધી બંધાયેલો રહેશે ત્યાં સુધી એને ભૂખ, પ્યાસ ને આ બધા જે કષ્ટો છે એ તો એને થવાના જ છે. તો એને વિચાર છે કે આના કરતાં તો હું મુક્ત થઈને મોક્ષમાં વયો જાઉં. આ બધી દુઃખ જ છે. હું ભલે મેં બધા ક્લેશને દગ્ધબીજ કરી નાખ્યા છે, મેં પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છું, પણ આ ગુણ વૃત્તિ વિરોધનો જે દુઃખ છે, આ સત્વ, રજ અને તમોગુણના હિસાબે જે આ શરીરનું બંધન છે, એ બંધનથી પણ મારે છૂટવું છે અને એના હિસાબે એને દુઃખ દેખાય છે અને આ દુઃખને મૂકીને મોક્ષ બાજુ પ્રવૃત્ત થાય છે. તસ્માત દુઃખમ એવ સર્વમ વિવેકિનઃ. તો આ ગુણવૃત્તિ વિરોધ બધાને સ્પષ્ટ થયું? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તદસ્ય મહતો દુઃખ સમુદાયસ્ય પ્રભવ બીજમ અવિદ્યા. આ વાક્ય સમજજો કે જે આપણે આ દુઃખની ચર્ચાઓ કરીએ છીએ. મહતો દુઃખ સમુદાય, મહાન દુઃખ સમુદાય, બહુ મોટો દુઃખ સમુદાય. સંસારની અંદર કેટલા બધા દુઃખો છે, જેટલા બધા આપણે અનેક પ્રકારના ભોજન કરીએ છીએ, અનેક પ્રકારની સુગંધ લઈએ છીએ, અનેક પ્રકારના દૃશ્યો જોઈએ છીએ, અનેક પ્રકારનું સંગીત યા શબ્દો સાંભળીએ છીએ, અનેક પ્રકારનો સ્પર્શ અનુભવ કરીએ છીએ. તો આ જેટલું પણ આપણે ભોગ કરીએ છીએ, આ ભોગની સાથે દુઃખ આવે છે. તો મહતો દુઃખ સમુદાયસ્ય, આ સંસારની અંદર ઘણા બધા પ્રકારના દુઃખો છે, દુઃખનો સમુદાય છે, સમૂહ છે. પ્રભવ બીજમ, આનું ઉત્પન્ન, પ્રભવ કહેવાય જન્મ, ઉત્પત્તિ, બીજ એટલે કારણ. આનું ઉત્પત્તિનું કારણ, આ દુઃખનું ઉત્પત્તિનું કારણ શું છે? આટલા બધા જે મહાન દુઃખો છે આ સંસારની અંદર, એનું બીજ શું છે, કારણ શું છે? તો એનું કારણ છે અવિદ્યા. આ વાર કહે છે વ્યાસ ઋષિજી, મહર્ષિ પતંજલિ આ વાત વાર કહે છે કે દુઃખનું કારણ શું છે? અવિદ્યા છે. તો પ્રભવ બીજમ અવિદ્યા. તસ્યશ્ચ સમ્યક દર્શનમ અભાવે હેતુ. આ ઉપાય બતાવ્યો કે ભાઈ ઉત્પત્તિનું કારણ તો છે અવિદ્યા. હવે આનો અભાવ કરવો હોય, દુઃખનો વિનાશ કરવો હોય તો એનું કારણ શું છે? તો સમ્યક દર્શનમ અભાવે હેતુ. સમ્યક દર્શન દુઃખ સમુદાયનો અભાવનો હેતુ, કારણ છે. સમ્યક દર્શન એટલે શુદ્ધ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, વિવેક ખ્યાતિ. જે વસ્તુ જેવી છે એવી જ દેખાવી, એવી જ જાણવી, એવી જ સમજવી, એને કહેવાય સમ્યક દર્શન. તો સમ્યક દર્શનથી આપણે દુઃખનો અભાવ કરી શકીએ છીએ. તો એક વસ્તુ થઈ રીતે જ્ઞાનાન્ન મુક્તિ. વગર જ્ઞાનને મુક્તિ જ નથી. કોઈ માણસ એમ કે હું ખાલી ભક્તિ જ કરીશ, જાપ કરીશ, તો ખાલી જાપ કરવાથી મુક્તિ નહીં થશે. જ્ઞાન અર્જિત કરવું પડશે, શાસ્ત્રોને ભણવા પડશે, ચિંતન મનન કરવું પડશે, યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરવું પડશે. શાસ્ત્રોને વાંચીને, શાસ્ત્રોને સમજીને, શાસ્ત્રોને વ્યવહારમાં લઈ આવીને, શાસ્ત્રોનું પ્રેક્ટિકલ રૂપમાં જીવનમાં લઈ આવીને જ આપણે સમ્યક દર્શન સુધી પહોંચી શકીએ છીએ. ખાલી ભણી લેવાથી પણ નહીં ચાલશે. ભણ્યા પછી આપણે જે આ બધા શાસ્ત્રો ભણીએ છીએ એને પ્રેક્ટિકલમાં લઈ આવવાનું, આપણા વ્યવહારમાં લઈ આવવાનું, આપણા જીવનમાં ઉતારી દેવાનું. જ્યારે આપણે જીવનમાં ઉતારી દઈએ છીએ ત્યારે આ સમ્યક દર્શન આપણને થઈ જાય છે, યથાર્થ દર્શન થવા માંડે છે. અને યથાર્થ દર્શનથી જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અજ્ઞાન
અસ્ત થઈ જાય છે, અજ્ઞાનનો વિનાશ થઈ જાય છે, અવિદ્યાનો વિનાશ થઈ જાય છે. અને જ્યારે અવિદ્યાનો વિનાશ થઈ જાય છે તો અવિદ્યા કોનું કારણ હતું? દુઃખનું. તો જ્યારે કારણ હટી જાય તો કાર્ય સ્વતઃ નષ્ટ થઈ જાય છે, એની રીતે જ નષ્ટ થઈ જાય છે. તો અવિદ્યા કારણ છે. તો જ્ઞાનના હિસાબે આપણે અજ્ઞાનને નષ્ટ કરી શકીએ છીએ. જ્યારે અજ્ઞાન નષ્ટ થશે તો સ્વતઃ આપણા જીવનની અંદરથી દુઃખનો પણ અભાવ થઈ જશે. તો સમય થઈ ગયો છે તો આટલું રાખીએ, કાલે પછી આગળ જોશું. બધાને સ્પષ્ટ થયું? આજનો વિષય થોડો ગુણવૃત્તિ વિરોધ છે, એ થોડું કઠિન છે, પણ જેટલું તમને સમજમાં આવ્યું હોય એટલું એના ઉપર ચિંતન કરજો. અને આગળ પણ હજી વિષય આવશે તો હજી સ્પષ્ટ થશે. પણ પરિણામ તાપ અને સંસ્કાર દુઃખ તો બધાને સ્પષ્ટ થઈ ગયા હશે. ગુણવૃત્તિ વિરોધ દુઃખ થોડુંક અમુકને અસ્પષ્ટ રહ્યું હશે, અમુકને સ્પષ્ટ પણ થઈ ગયું હશે. પણ એ ધીમે ધીમે હજી આપણે આગળ વાંચીશું તો આનાથી હજી સ્પષ્ટ થતું જશે. ઓમ. ધન્યવાદ ગુરુજી. જી. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. नमस्ते जी आचार्य जी. नमस्ते जी. ओम. जी जी. आचार्य जी एक बात पूछनी है,